શિનોર તાલુકા મથકે 80માં સ્વતંત્રતા દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી। હર ઘર તિરંગા અભિયાનમાં લોકો જોડાતા દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું। શિનોર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત પ્રમુખ, શિનોર ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત સદસ્ય ભારતીબેન પટેલ, સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા પંચાયત પ્રમુખ, કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં શિનોરના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી ધન્યતા અનુભવી હતી। તાલુકામાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં તમામ જોડાયા હતા। શિનોર સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરી દેશભક્તિ વાતાવરણ ઊભું કર્યું હતું। આ પ્રસંગે શાળાના વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ અને દેખાવ કરી નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ હોય શર્ટી અને મેડલ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકુર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજે શિનોર નગર ખાતે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત સદસ્ય ભારતીબેન તેમજ સાર્વજનિક કેળવણી મંડળ ખાતે હાઈસ્કૂલ ખાતે મારા હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। મામલતદાર કચેરીમાં, તાલુકા પંચાયત કચેરીમાં, વિવિધ સરકારી કચેરીઓમાં પણ રંગેચંગે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। આપણે સૌ ભારતીય તરીકે ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાઈએ તેમજ આપણે ભારતીય તરીકેની આપણી ફરજ પૂર્ણ કરીએ। આપણા દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશની જનતાને જે આહ્વાન કર્યું છે, વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તો આપણે આ સંકલ્પને વધુ દ્રઢ બનાવી અને આજના દિવસે આપણે સૌ બલિદાનકારીઓ અને આ દેશની આઝાદી માટે જે સપૂતોએ પોતાના પ્રાણોની આહુતિ આપી એ સર્વે શહીદોને યાદ કરીએ અને આવનારી પેઢીઓ પણ આ શહીદી લેનારા સપૂતોને યાદ કરે એ દિશામાં આપણે સતત પ્રયત્નશીલ રહીએ। 14 ઓગસ્ટે જ્યારે વિભાજન વિભીષિકા યોજાઈ ગઈકાલે અને એમાં પણ જે દેશના ભાગલા પડ્યા અને એમાં જે વિભાજનના લીધે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા એમને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા પખવાડિયા અને 15મી ઓગસ્ટને અનુલક્ષીને જે કાર્યક્રમો હતા એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો, તે બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું।